આગળ જતાં શું ખરેખર એવો સમય આવશે કે આપણે ખાવાની વસ્તુઓ બહારથી ઇમ્પોર્ટ કરવાની થશે? એ તો થવાનું જ છે, પણ ખેતી પ્રત્યે જે અરુચિ છે ને એ રુચિમાં કન્વર્ટ થવાનું છે. કે આ શહેરોના વિકાસ કોના ભોગે થઈ ગયા છે, આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોના ભોગે થઈ ગયું? આ 130 કરોડની પોપ્યુલેશન 200 કરોડની પોપ્યુલેશન થતા વાર નથી લાગવાની. અને આ બધા માટે રહેણાંકનું મકાન, કામ કરવાની વ્યવસ્થા, ફેક્ટરીઓ, એના પરિવહન માટેના રોડ રસ્તાઓ બધું જ ડેવલપ થવાનું છે ખેતીની જમીનની ઉપર. આપણે સુરત શહેરમાં બેઠા છીએ. છેલ્લા 10 વર્ષમાં આ સુરત શહેર કેટલા હજારો એકર જમીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના નામે ખાઈ ગઈ. પોપ્યુલેશન વધતું જાય છે, ખેતીની જમીન ઘટતી જાય છે. તો સ્વાભાવિક રીતે એક દિવસ આ દેશમાં એવો આવવાનો છે કે ખેતીની ડિમાન્ડ હશે, ખપત વધે છે, ઉત્પાદન ઘટે છે, જમીનો ઘટે છે, એટલે સ્વાભાવિક ઉત્પાદન ઘટવાનું છે. હું તો ખેડૂતોને બહુ સ્પષ્ટ કહું છું, જેના પાસે આ રાષ્ટ્રમાં 2 વીઘા ખેતીની જમીન છે ને, આવતા વર્ષોમાં સમૃદ્ધ ખેડૂત બનાવવા.